નમસ્કાર બાળ મિત્રો, સ્ટાન્ડર્ડ 6 મેથ્સ ચેપ્ટર 3. બાળ મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા આપણે ભણ્યા, સાથે સાથે અવયવો પણ ભણ્યા અને હવે આપણે આજે ભણીશું અવયવી. બરાબર? અવયવી બાળ મિત્રો કોને કહેવાય? બરાબર, તો કે અવયવી કોઈ પણ સંખ્યા પોતે પોતાનો સૌથી નાનો અવયવી છે. અવયવીમાં સંખ્યાનો એની સંખ્યા સાથે ગુણાકાર થાય છે. માની લો આપણને કે એકના અવયવી, તો કે એકના અવયવી એક પોતે છે તે પોતાનો અવયવી છે અને સૌથી નાનો અવયવી છે. બરાબર? પરંતુ એકના અવયવી કેટલા? તો કે 2, 3, 4, 5 અસંખ્ય અવયવી કેવા છે? અસંખ્ય. કોઈ અવયવી મોટો નથી. બરાબર? કોઈ પણ અવયવી છે તે મોટો નથી. બરાબર? બાળ મિત્રો, પેજ નંબર 53 કાઢજો. પેજ નંબર 53 તમારા પાઠ્યપુસ્તકમાં. ત્યાં આપણને સ્વાધ્યાય છે તે 3.2 આપેલું છે, પણ પહેલા આપણે અવયવી વિશે જાણી લઈએ. બરાબર? હવે અહીંયા આપણે અવયવીના ઉદાહરણ તમને આપું તો દાખલા તરીકે આપણને કીધું કે 2 ના અવયવી આપો, તો આપણે શું કહીશું? તો કે 2 ના અવયવી, તો કે સૌથી નાનો અવયવી કોણ? તો કે 2. બરાબર? હવે આપણે એવું કીધું કે 2 ના કોઈ પણ 5 અવયવી આપો. શું કીધું? કોઈ પણ 5. બરાબર? આપણને 5 કીધા છે, તો 2 2 દુ 4, 2 પંચા 2 દુ 4, 2 તેરી 6, 2 ચોકું 8 અને 2 પંચા 10. તમે જો એમાં ઘડિયાળથી તમે આગળ વધી શકશો. શું કામ? તો કે 2 ની અંદર 2 ને ઉમેર્યા. બરાબર? એટલે આપણને એવું કીધું કે પ્રથમ 5 અવયવી આપો, તો આપણે 2 4 6 8 10 એ રીતે આપણે અવયવી આપી શકીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે વિભાજ્યતાની ચાવીઓમાં અવયવો તો ભણ્યા હતા, પરંતુ આપણને અવયવી વિશે થોડું જાણવું હતું, એટલા માટે આજે આપણે અવયવી લીધા. બરાબર? હવે અહીંયા આપણને પ્રશ્ન આપેલા છે બાળ મિત્રો, એ જોઈએ. બરાબર? સ્વાધ્યાય 3.2. સ્વાધ્યાય 3.2. બાળ મિત્રો, આપણે પ્રશ્નોની ચર્ચા કરીશું. ઓકે? પેજ નંબર 53. બરાબર? પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 53. તો અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે બાળ મિત્રો, કોઈ પણ 2 સંખ્યાઓ, એમાં એ તો કે એકી સંખ્યાઓનો સરવાળો અને બી બેકી સંખ્યાઓનો સરવાળો શું થાય, એવું આપણને કીધું છે. બરાબર? હવે માની લો કે કોઈ પણ 2 એકી સંખ્યાઓનો સરવાળો આપણે કરવાનો હોય. બરાબર? માની લો કે આપણે 3 + 5 કરીએ. બરાબર? એ છે પ્રશ્ન 1. બરાબર? એમાં એ આપણને કીધું છે કે એકી સંખ્યાનો સરવાળો. બરાબર? એકી સંખ્યાનો સરવાળો. તો એકી સંખ્યા આપણે લઈએ તો આપણે 3 + 5 લઈશું. બરાબર? એકી સંખ્યા 3 + 5. બરાબર? તો 3 + 5 બરાબર કેટલા થાય? 8. બાળ મિત્રો, એના પરથી શું સાબિત થાય છે કે કોઈ પણ 2 એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યામાં જવાબ મળે. બરાબર? કોઈ પણ 2 એકી સંખ્યાઓનો સરવાળો કરતા આપણને બેકી સંખ્યામાં જવાબ મળે. આ ખાસ તમે ધ્યાન રાખજો. બરાબર? પછી છે કે કોઈ પણ 2 બેકી સંખ્યાઓનો સરવાળો, તો કે બેકી સંખ્યા જ મળે. અહીંયા આપણે શું કહીશું? તો કે અહીંયા આપણે લખીશું કે કોઈ
બેકી સંખ્યામાં જવાબ મળે. બરાબર, બેકી સંખ્યામાં જવાબ મળે. બરાબર, તમે જોયું કે આ પહેલું ઉદાહરણ લીધું તો આવું નવું આપણે બીજું લઈએ તો કે 7 + 9 કરીએ તો કેટલા મળે આપણને? 16. તમે જોયું કે અહીંયા પણ બેકી સંખ્યા મળી, અહીંયા પણ આપણને બેકી સંખ્યા મળી. બેકી સંખ્યા કોને કહેવાય તે આપણે આગળ ભણી ગયા કે જે સંખ્યાનો એકમનો આંક 0, 2, 4, 6, 8 હોય તે બધી બેકી સંખ્યાઓ છે. બરાબર, કોઈ પણ સંખ્યાનો એકમનો આંક 1, 3, 5, 7, 9 હોય તે બધી એકી સંખ્યાઓ છે. પણ મિત્રો આ જે હતી તે એકી અને બેકી સંખ્યાઓની વ્યાખ્યા હતી, એ આપણે ધ્યાનમાં રાખીને આપણે આ જવાબ લખવાનો છે. હવે આપણે એમાં બીમાં આપણને શું પૂછ્યું છે? તો કે બેકી સંખ્યાનો સરવાળો. બેકી સંખ્યાનો સરવાળો. હવે કોઈ પણ બેકી સંખ્યાનો સરવાળો છે ને એનો જવાબ આપણને બેકી સંખ્યામાં જ મળે. તો એનું આપણે ઉદાહરણ જોઈએ તો કે પેલું જોઈએ તો કે 2 + 4 કરો. બરાબર, કેટલા મળ્યા? 6. બરાબર, પછી અહીંયા માની લો કે 10 + 12 કરો. આ પેલું અને આ બીજું જોઈએ 10 + 12 કરો તો કેટલા મળ્યા? 22. તમે જોયું એકમનો આંક કયો આવ્યો અહીંયા? તો કે આ તો એકમ જ સંખ્યા છે એટલે અહીંયા 6 આવ્યો અને અહીંયા એકમનો આંક 2 આવ્યો. તો આ કેવી સંખ્યા છે? તો કે કોઈ પણ બે, લખજો બાળ મિત્રો, કોઈ પણ બે બેકી સંખ્યાઓનો સરવાળો કરતા બેકી સંખ્યામાં જ જવાબ મળે. બેકી સંખ્યામાં જ જવાબ મળે. બરાબર, આ રીતે તમારે તમારી CW નોટ બાજુમાં રાખજો બાળ મિત્રો, અને હું જ્યાં પણ વર્ક કરાવું તે બધું તમારે સાથે સાથે લખતા જવાનું છે. ઓકે, હવે આપણને કીધું છે કે નીચે આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે આપણે જણાવવાનું છે. બરાબર, તો 3 એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા છે. સાચું છે? કરી જુઓ તમે. 3 સંખ્યાઓનો બેકી સરવાળો આવે છે, બેકી જવાબ આવે છે કે નહીં? બરાબર, અહીંયા આપણે પ્રશ્ન નંબર 2 છે. પ્રશ્ન નંબર 2 ખરા ખોટા. એમાં પહેલો પ્રશ્ન આપણને કીધો છે કે કોઈ પણ 3 એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા મળે. ટ્રાય કરી જોઈએ આપણે. તો કે અહીંયા માની લો કે 3 + 5 + 7. બરાબર, આપણે 3 + 5 + 7 કર્યા તો એનો જવાબ આપણને શું મળ્યો? તો કે 3 ને 5 8 અને 8 ને 7 15. હવે 15 જુઓ એકમનો આંક કયો છે? 0, 2, 4, 6, 8 છે? ના, નથી. કેવો છે? એકી સંખ્યા છે. 5 છે એ કઈ સંખ્યામાં આવે છે? તો કે 1, 3, 5, 7, 9 એટલે કે એકી સંખ્યામાં આવે છે. તો અહીંયા આ છે તે વિધાન કેવું બનશે? ખોટું વિધાન બનશે મિત્રો. તો ત્યાં લખજો ખોટું સમજીને કરવાના છે. બરાબર, તમારે સમજાઈ જવું જોઈએ કે ના 3 એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા ન મળે. હા, 4 એકી સંખ્યા હોય તો એનો જવાબ આપણને બેકી સંખ્યા મળે. 3 એકી સંખ્યાઓનો જવાબ આપણને બેકી સંખ્યા મળે નહીં. હા, તમને એમ કીધું હોય કે 3 એકી સંખ્યાઓનો સરવાળો એકી સંખ્યામાં મળે છે તો એ વિધાન સાચું. જો પરીક્ષામાં હું તમને ટ્વિસ્ટ કરીને પણ પૂછી શકું, બેઠે બેઠું ન પણ પૂછાય તો આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. બરાબર, કે 2 બેકી સંખ્યા હોય, 4 બેકી સંખ્યા હોય, 6 બેકી સંખ્યા હોય તો એ બધાનો જવાબ કેટલો મળે? તો કે બેકી સંખ્યા જ મળે. બરાબર, પરંતુ કોઈ પણ સંખ્યા હોય એમાં જો 2 એકી સંખ્યા અને 1 બેકી સંખ્યા હોય તો આપણને જવાબ બેકી સંખ્યામાં મળે. બરાબર, 2 બેકી સંખ્યા અને 1 એકી સંખ્યા હોય તો આપણને જવાબ એકી સંખ્યામાં મળે. ખાસ ધ્યાન રાખજો. બરાબર, ચાલો ત્યાર પછી જોઈએ બેકી સંખ્યા 2 અને 1 બેકી સંખ્યાનો સરવાળો. 2 એકી સંખ્યા હમણાં જ મેં તમને કીધું એ રીતે બીજો 2 એકી સંખ્યા અને 1 બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા મળે? ના, ન મળે. બરાબર, તો આ વિધાન પણ છે તે કેવું આવશે? આ A છે મારા મિત્રો અને આ છે તે B છે. તો જોઈએ આપણને શું કીધું કે 2 એકી સંખ્યા લેવાની. બરાબર, 2 એકી સંખ્યા આપણે લઈએ તો કઈ લઈએ? આ લઈએ આપણે 3 + 5. પછી 1 છે તે બેકી સંખ્યા તો કઈ લેશું આપણે? 6 લેશું. એનો જવાબ આપણને કયો મળે? તો કે 3 ને 5 8, 8 ને 6 14. હવે જુઓ આ એકી સંખ્યા છે કે બેકી
સંખ્યા છે. તો એ આપણે જોઈએ તો કે 2 એકી સંખ્યા અને 1 બેકી સંખ્યાનો સરવાળો પૈકી બેકી સંખ્યા છે. તો આ વિધાન છે તે સાચું પડ્યું, કારણ કે એકમના અંકમાં શું છે તો કે 4 છે. તો આ વિધાન સાચું છે. બરાબર. આ ઉદાહરણ સાથે કરાવું છું મિત્રો, ખરા ખોટા એટલે સમજીને કરજો, કારણ કે તમારો આખો જે ચેપ્ટરનો આધાર છે તે તમારા આ સમજૂતી ઉપર જ છે. ઓકે. સી જોઈએ. 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. જો બાળ મિત્રો 3 એકી સંખ્યા કીધું છે ગુણાકાર. બરાબર. સી. બરાબર. અહીંયા આપણે ગુણાકારની વાત થાય છે. શેની વાત થઈ? ગુણાકાર. કેવી? તો કે 3 એકી સંખ્યા. તો 3 એકી સંખ્યા આપણે ગુણીએ 3 ગુણ્યા 5 ગુણ્યા 7. બરાબર. 3 ગુણ્યા 5 ગુણ્યા 7. તો એનો જવાબ આપણે જોઈએ, ગુણાકાર કરીએ તો આપણને શું કીધું છે કે એનો ગુણાકાર એકી સંખ્યા મળે. જોઈએ આપણે. બરાબર. તો અહીંયા 3 પંચા 15 અને 15 સત્તા 105. તો આપણને એકી સંખ્યામાં જવાબ મળ્યો. એકમનો આંક 5 છે. તો કે હા, તો આ વિધાન કેવું છે? સાચું છે. બરાબર. તો ત્યાં રાઈટ કરજો. ઓકે. ડી જોઈએ. જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યાનો જ હોય. બરાબર. અહીંયા શું કહે છે કે ભાગાકાર હંમેશા એકી સંખ્યાનો જ હોય એવું જરૂરી નથી. બરાબર. જોઈએ આપણે કેવી રીતે. તો કે માની લો કે આપણને કીધું છે, હવે અહીંયા ભાગાકારનો પ્રશ્ન છે એટલા માટે બાજુ પર લખજો ભાગાકાર. બરાબર. તમારે ભલે પાઠ્યપુસ્તકમાં તમે ટ્રુ ફોલ્સ કરજો, રાઈટ રોંગ કરજો. ઓકે. તો અહીંયા ભાગાકાર કરીએ તો આપણે એક સંખ્યા એવી લીધી કે 10 ભાગ્યા 5, પછી અહીંયા 4 ભાગ્યા 2. જોજો હો, અહીંયા આપણને શું કીધું છે કે બેકી સંખ્યાને, કોઈ પણ બેકી સંખ્યા આવે, આમાં કોઈ એક ના આવે. હા, તમને એમ કીધું હોય કે 10 ને 2 વડે ભાગતા અથવા 10 ને 2 વડે ભાગતા આપણને એકી સંખ્યામાં જવાબ મળે, તો એ જવાબ આપણે સાચો આપી શકીએ, તો એ વાક્યને સાચું આપી શકીએ. પણ અહીંયા કોઈ પણ બેકી સંખ્યા કીધી છે એટલે આપણે કોઈ પણ લઈ શકીએ. બરાબર. તો કોઈ પણ બેકી સંખ્યાનો ભાગાકાર જો એને 2 વડે ભાગવામાં આવે તો હંમેશા બેકી સંખ્યા જવાબ મળે. અહીંયા જુઓ 10 ભાગ્યા 2 કરીએ તો આપણને કેટલા મળે છે? તો કે 5 મળે છે. 4 ભાગ્યા 2 કરીએ તો 2 મળે છે. તો જુઓ આ વિધાન સાચું પડે છે? ના, નથી પડતું. શું કામ? તો કે 10 ને 2 વડે ભાગીએ તો 5 મળે છે, તો એકી સંખ્યા મળે છે. પરંતુ 4 ને 2 વડે ભાગીએ તો એકી સંખ્યા મળતી નથી. તો એ આપણને બેકી સંખ્યા મળે છે. બરાબર. એ કઈ મળી? આપણને 2 મળી. એવી જ રીતે જો હજી એક ઉદાહરણ જોવું હોય તો કે 16 ભાગ્યા 2 કરો તો આપણને કેટલા મળે છે? 8. આ પણ બેકી સંખ્યા મળી ને, બેકી સંખ્યા. તો અહીંયા આ વિધાન છે તે કેવું બને છે? ખોટું બને છે બાળ મિત્રો. ઓકે. તો એ વિધાન ખોટું કરજો. સાથે સાથે સમજૂતી, જો નોટ તમારી પાસે હોય તો આ સમજૂતી સાથે સાથે જોતા જજો અને લખતા જજો. પછી ABCD, પછી આવે છે ઈ જોઈએ આપણે. બધી અવિભાજ્ય સંખ્યા એકી છે. બધી જ અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. વિધાન સાચું કે ખોટું? તો કે ખોટું. શું કામ એને? તો કે 2 એ અવિભાજ્ય સંખ્યા છે. કેવી છે? 2 એ અવિભાજ્ય સંખ્યા છે. તેથી જે બેકી સંખ્યા છે તેથી દરેક અવિભાજ્ય સંખ્યા છે તે એકી જ હોય તેવું આપણે કહી શકીએ નહીં. જો 1 છે એ વિશિષ્ટ સંખ્યા છે. બરાબર. પરંતુ 2 છે એ કેવી છે? બેકી છે અને પાછી અવિભાજ્ય સંખ્યા છે. એટલે અહીંયા આપણે વિધાનને ખોટું કરી શકીએ. બરાબર. પછી F જોઈએ આપણે. અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી. સાચું? અવિભાજ્ય સંખ્યા કોઈ પણ હોય એને અવયવ હોતો નથી, એવું બને નહીં. શું કામ? તો કે 2 અવિભાજ્ય સંખ્યા છે. બરાબર. અહીંયા આપણે લખીએ કે 2 સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા છે. બરાબર ને? સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા છે. બેકી અવિભાજ્ય. બરાબર. હવે આપણે F માં શું કીધું છે? તો કે F માં એવું કીધું છે કે અવિભાજ્ય સંખ્યાઓના અવયવ હોતા નથી. હોય જ ને. બરાબર. એક તો અવયવ બધાનો છે, એક છે તે અવયવ બધાનો અવયવ છે. એટલે આ વિધાન પણ અહીંયા ખોટું છે. શું કામ? તો કે 1 એ બધી જ સંખ્યાઓનો અવયવ
તેથી આપણે એને આ વિધાન ખોટું કહી શકીએ. શું કામ? તો કે એક દરેક અવિભાજ્ય સંખ્યાને એક અવયવ તો છે ને છે. આપણે ગઈકાલે કોષ્ટક કર્યું હતું, એમાં આપણે અવયવો પણ પાડ્યા હતા. આપણે જોયું 1 થી 20ના અવયવોમાં જોયું તો કે જે અવિભાજ્ય સંખ્યાઓ હતી, જેમ કે 3, 5, 7, 11, 13, 17, આ બધી 19, આ બધી અવિભાજ્ય સંખ્યા હતી, પણ દરેકના 2 અવયવ હતા. કેવા હતા? 2 અવયવ હતા. એક અને એક સંખ્યા પોતે. સૌથી નાનો અવયવ 1 અને એની પછી સૌથી મોટો અવયવ સંખ્યા પોતે. એટલે આવી રીતે 2 અવયવ તો હોય જ છે. બરાબર? એટલે અહીંયા એફમાં ખોટું આવશે. જી, 2 અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે. રાઈટ, બરાબર છે. આપણે જો અહીંયા કર્યું, આ બધી અવિભાજ્ય સંખ્યા છે. 3, 5, 7 છે, કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. તો આપણે અહીંયા 3 અને 5નો સરવાળો કરીએ તો એ કેટલી થાય? 8. અને તે કેવી આવે છે? 2 બેકી સંખ્યામાં જવાબ આવે છે. એટલે જીમાં લખજો મિત્રો. રાઈટ, બરાબર. તમારે ઉદાહરણ તરીકે લખવું હોય તો તમે લખી શકો 9 + 11 બરાબર કેટલા થાય? અવિભાજ્ય સંખ્યા કીધી છે એટલે આપણે 7 લઈશું. બરાબર? 9 તો અવિભાજ્ય સંખ્યા છે, તો 7 + 11 બરાબર 18. બેકી સંખ્યા આવી અહીંયા. બરાબર? તો આ રીતે આપણને એ મળે છે. એટલે કે 2 અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા હોય તો એ વિધાન અહીંયા સાચું પડે છે. બરાબર? એચમાં જોઈએ, 2 એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. બરાબર? જે આપણને અહીંયા ના પાડી હતી એ આપણને અહીંયા ફરીથી આપ્યું તો કે હા સાચું છે. 2 એ સૌથી નાની એકમાત્ર કેવી છે? એકમાત્ર અવિભાજ્ય સંખ્યા છે. બરાબર? બેકી એકમાત્ર અવિભાજ્ય સંખ્યા છે. એચમાં આવશે તે રાઈટ આવશે. બરાબર મિત્રો? બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. બધી જ બેકી સંખ્યા કેવી છે? આઈ જોજો બાળ મિત્રો કે બધી જ બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. બરાબર? ખોટું. શું કહે છે? ખોટું. શું કામ એનું ખોટું? તો કે 2 છે એ કેવી છે? 2 બેકી સંખ્યા છે પણ અવિભાજ્ય છે. કેવી છે? 2 બેકી સંખ્યા છે પણ અવિભાજ્ય છે. તેથી આ વિધાન ખોટું પડે છે કે દરેક બેકી સંખ્યા છે તે વિભાજ્ય સંખ્યા હોતી નથી. તો અહીંયા h પછી i માં આવશે તે ખોટું આવશે. બરાબર બાળકો? પછી આપણે જોઈએ i પછી જે આપેલું છે તો કે હા આપેલું છે 2 બેકી સંખ્યાઓનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા જ આવે. કેવું છે વિધાન? તો કે હા સાચું છે. બરાબર? તો જેમાં આપણે અહીંયા વિધાન સાચું કરીશું. જેમાં સાચું. બરાબર? અહીંયા જેમાં આપણને શું કીધું છે? i અને અહીંયા j. બરાબર? તો જેમાં આપણને કીધું કે 2 બેકી સંખ્યાઓનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા જ હોય તો એ વિધાન સાચું છે બાળ મિત્રો. ઓકે, ચલો હવે અહીંયા 13 અને 31 એ પ્રશ્ન નંબર 3 જોશો બાળ મિત્રો. પ્રશ્ન નંબર 3 આપણે જોઈએ. એમાં આપણને કીધું છે 13 અને 31 એ અવિભાજ્ય છે. બરાબર? અને આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે. 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાની જોડીઓ શોધો. બરાબર? 100 સંખ્યા સુધી આપણે અવિભાજ્ય સંખ્યાની જોડીઓ આપણે શોધીએ તો કેવી રીતે શોધી શકીએ? તો પહેલા તો આપણે 100 સંખ્યા સુધી આપણે અવિભાજ્ય સંખ્યા આપણે પહેલા મૂકવી પડે. બરાબર? તો 1 થી 100 ની અવિભાજ્ય સંખ્યા પહેલા મૂકો. 1 થી 100 ની અવિભાજ્ય સંખ્યા. એક થી 100 ની અવિભાજ્ય સંખ્યા એ આપણે જોઈએ તો કે કઈ કઈ છે. બરાબર? 2, 3, 5, 7. હવે જો 9 છે એ એકી સંખ્યા છે પણ કેવી છે? વિભાજ્ય સંખ્યા છે.
10 છે એ બેકી છે, પણ પછી 11 કેવી છે? અવિભાજ્ય. 13 પછી 15 છે એકી સંખ્યા પણ કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. પછી 16 અને 17 પછી 19 21 છે તે કેવી છે? એકી સંખ્યા છે પણ કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. 22 અને પછી આવે છે તે 23. બરાબર. પછી 24 25 26 અને 27. 25 છે પણ એ પણ એકી છે પણ કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. 27 છે એ પણ એકી છે પણ કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. બરાબર. તો એના પછી આવશે 28 અને પછી 29. બરાબર. પછી 30 અને 31. 33 છે તે એકી છે પણ કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. 11 33 આપણે કરી શકીએ. બરાબર. 34 અને 35. 35 પણ કેવી છે? એકી પણ કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. 36 અને પછી છે તે કેવી છે? તો કે 37. બરાબર. 38 અને 39. 39 છે તે વિભાજ્ય છે. 13 39 આપણે કરી શકીએ. બરાબર. એટલે 39 ના આવે. પછી 40 41 42. 41 છે તે કેવી છે? તો કે એ અવિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા છે અને એકી સંખ્યા છે. બરાબર. પછી છે 43. 43 પછી આવે છે 44 45 45 એકી છે પણ કેવી છે? તે વિભાજ્ય સંખ્યા છે. 46 અને પછી આવશે તે 47. 48 49 49 પણ કેવી છે? વિભાજ્ય છે. 47 49 આપણે કરી શકીએ છીએ. બરાબર. પછી એવી જ રીતે જોઈએ તો કે 50 અને 51. 51 છે એ પણ કેવી છે? તો કે વિભાજ્ય સંખ્યા છે. બરાબર. તો ત્યાર પછી આપણે જોઈએ તો 53. 51 પછી 52 અને 53. પછી 54 55 56 57 પણ આપણે કેવી છે? તો કે વિભાજ્ય સંખ્યા છે. બરાબર. 58 59 59 છે તે વિભાજ્ય સંખ્યા નથી. તે કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. એટલે 59. બરાબર. 60 પછી 61 આવે છે. 62 63 પણ વિભાજ્ય સંખ્યા છે. બરાબર. 64 65 66 અને પછી આવે છે તે 67 67. પછી 68 69 અને 70. પછી આવે છે 71. 71 પણ કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. બરાબર. 71 અને પછી 73 પછી 79 પછી 80 ને 81 છે તે વિભાજ્ય છે. બરાબર. તો પછી આપણે કઈ લેશું? તો કે 83 લેશું. પછી 89 લેશું. બરાબર. અને ત્યાર પછી આપણે લેશું 97. બરાબર. 97. જો આ 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યા આપણે લખી નાખી. બરાબર. હવે આપણને એવી સંખ્યા કઈ મળે છે કે જે બે એકમ દશકનો સરવાળો સરખો થતો હોય અથવા તો આગળ પાછળની જે બે સંખ્યા છે, બરાબર, તે એ ઉલટાવેલી હોય અને તેમ છતાંય તે એકી હોય. જેમ આપણને 13 અને 31 આપેલા છે રકમની અંદર એ રીતે. તો એવી કઈ સંખ્યા છે તો એ આપણે જોઈએ. એમાં પેલી છે તે આપેલી છે તે કઈ છે? 13 અને 31. બરાબર. પેલી છે તે આપેલી છે એ કઈ છે? તો કે 13 અને 31. બરાબર. પછી બીજી જોઈએ આપણે તો કે બીજી કઈ છે? જો અહીંયા 13 અને 31 થઈ ગઈ. બરાબર. પછી બીજી કઈ છે? તો કે અહીંયા 17 આપણને દેખાય છે. તો 17 જેવી અહીંયા બીજી કઈ છે? તો કે આ 71. બરાબર. તો અહીંયા બીજી છે એમાં 17 અને 71. પછી ત્રીજી જોઈએ આપણે તો કે 19 આપેલા છે મિત્રો. 19 છે તો પછી અહીંયા 91 છે નહીં. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ તો કે હવે 37 જોઈએ આપણે. 29 છે. 29 ને આપણે ઉલટાવીએ એટલે 92 થઈ જાય એટલે એકી સંખ્યા બને નહીં. બરાબર. તો અહીંયા 37 છે તો 37 ની જેમ અહીંયા કેટલા છે? તો કે 73 છે. બરાબર. તો અહીંયા 37 છે અને અહીંયા 73 છે. તો આપણે અહીંયા લખશું 37 અને 73. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ ચોથી સંખ્યા જોઈએ છે. એમાં ચોથી સંખ્યા, બરાબર,
આપણે જોઈએ કે ચોથી સંખ્યા છે એમાં, તો કે હા ચોથી સંખ્યા છે. કઈ છે? તો કે અહીંયા 79 આપણે જોઈએ. 79 અને 97 જો છે, તો અહીંયા આપણે એને લખીશું 79 અને 97. જો આપણને આ 1 થી 100 ની અવિભાજ્ય સંખ્યામાં જે બંને સંખ્યાના અંકો સમાન છે તેવી આપણને 4 સંખ્યાઓ મળી. 13 31 17 71 37 73 અને 79 97 આપણને આવી 4 સંખ્યા મળી. બરાબર. ત્યાર પછી જોઈએ 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો. જે આપણે ગઈકાલે કોષ્ટક બનાવ્યું હતું, તમારે અહીંયા પેજ નંબર 51 ઉપર કોષ્ટક આપેલું છે બાળ મિત્રો. જુઓ પેજ નંબર 51 ઉપર કોષ્ટક આપેલું છે ને, તે કોષ્ટક 1 થી 12 નું છે. આપણે ગઈકાલે તમે જોશો મેં તમને બોર્ડ વર્ક મોકલેલું હતું, એમાં આપણે 1 થી 20 કરેલા છે. કેટલા છે? 1 થી 20. તો તમારે એમાંથી શું કરવાનું છે? જો દાખલો જાતે કરવાનો છે. તમારે એમાંથી જે સંખ્યાને માત્ર 2 અને 2 જ અવયવો હોય તે બધી જ અવિભાજ્ય સંખ્યા છે, તો એને તમારે અલગથી મૂકવાની છે. જે સંખ્યાઓના 2 થી વધારે અવયવો છે તે બધી વિભાજ્ય સંખ્યા છે, એને તમારે અલગ મૂકવાના છે. એટલે પ્રશ્ન નંબર 4 તમારે એ રીતે કરવાનો છે. બરાબર. પછી 5માં 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? 1 થી 10 ની વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ? તો કે તમે કહી જ શકો કે 7. કઈ હોઈ શકે? તો કે 7 હોઈ શકે. બરાબર. પ્રશ્ન નંબર 5 માં આપણે કહીએ કે ભાઈ 1 અને 10 ની વચ્ચેની અવિભાજ્ય સંખ્યા આપણે શોધવાની છે. તો 1 અને 10 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ? તો કે 2 3 5 અને 7. એમાં સૌથી મોટી તો કે 7. બરાબર. આ રીતે તમે એમાં કહી શકો. પછી જોઈએ પ્રશ્ન નંબર 6. નીચેની સંખ્યાઓને 2 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. પ્રશ્ન નંબર 6 આપેલો છે બાળ મિત્રો. આ પ્રશ્નમાં હું તમને સમજાવી દઉં, તમારે જાતે કરી નાખવાનો છે. બરાબર. તમારે એને શું કરવાનું છે? તો કે એકી સંખ્યામાં તમારે એ બનાવવાની છે સંખ્યા. તો કે 2 એકી સંખ્યા અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે તમારે દર્શાવવાની છે. બરાબર. તો તમારે એની અવિભાજ્ય સંખ્યા તમને એમાં કઈ મળે? તો કે 44માં તમે શું ઉમેરો તો તમને અવિભાજ્ય સંખ્યા મળે? તો કે 44માં તમે 3 ઉમેરો એટલે તમને 47 મળે. જુઓ આ 47 અવિભાજ્ય સંખ્યા છે. તો આ રીતે તમારે એમાં જે એના પછીની અવિભાજ્ય સંખ્યા બનતી હોય તો એ તમારે અંદર ઉમેરી અને એને અવિભાજ્ય સંખ્યા બનાવવાની છે. બરાબર. પછી એવી જ રીતે તમે એના બીજી કઈ ઉમેરી શકો? તો કે 44માં તમે ઓછા કરો તો ઓછા કેટલા કરો તમે? તો કે 44 તમે બનાવવા હોય તો તમે કેવી રીતે બનાવી શકો? તો કે 13 + 31. 13 + 31 કરો તો એ સંખ્યા કઈ બને? તો કે 44 બને. બરાબર. એટલે એ બંને પણ કેવી છે? તો કે અવિભાજ્ય સંખ્યા છે. તો આવી રીતે તમારે બનાવવાની છે. બરાબર. અહીંયા 36 આપ્યા છે તો 5 + 31 કરો તો પણ તે અવિભાજ્ય સંખ્યા બને છે. અને 13 + 23 કરો તો 36 એ બંને પણ 13 + 23 13 અને 23 છે બંને કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. બાળ મિત્રો આ રીતે તમે એ દાખલો કરી શકશો. સી માં જુઓ તો કે સી માં કેવા આપ્યા છે કે 24. તો કે 5 + 19 કરીએ એટલે આપણને 24 મળે. બરાબર. તો એવી જ રીતે 7 + 17 કરો તો પણ આપણને શું મળે છે? 24 મળે છે. તો 7 અને 17 એ કેવો સરવાળો બન્યો? તો કે બંને એકી સંખ્યાનો સરવાળો બન્યો. અને એમાં આપણે જે અમુક સંખ્યા 24 ની અંદર 5 + 19 કર્યા તો એ પણ કેવી બન્યા? જવાબ આપણને 24 મળ્યો. તો 5 અને 19 એ પણ અવિભાજ્ય સંખ્યા છે. 7 અને 17 એ પણ અવિભાજ્ય સંખ્યા છે. બરાબર. એટલે તમારે આવી રીતે જેટલી અવિભાજ્ય સંખ્યા વડે તમને એ જવાબ મળતો હોય તો તમારે એ લખવાની છે. જરૂરી નથી કે હું બોલીને એ જ તમે લખો, તમે બીજી પણ રીતે તમે લખી શકો, પરંતુ એ બંને કેવી સંખ્યા હોવી જોઈએ? તો કે એકી સંખ્યા હોવી જોઈએ અને જવાબ એ આપણને મળવો જોઈએ. જેમ કે આપણે 24 કર્યું તો 5 + 19 તો 24 થાય. બરાબર. તો એવી જ રીતે 7 + 17 કરીએ તો એ પણ 24 થાય. બરાબર. 13 + 11 કરો તો એ પણ 24 થાય. બરાબર. તો એ આ બધી જે આપણે કઈ સંખ્યાઓનો સરવાળો કર્યો તો કે બધી જ એકી અને અવિભાજ્ય સંખ્યાનો સરવાળોમાં કર્યો એટલે આપણને 24 મળ્યો. ઓકે બાળ મિત્રો, અહીંયા આપણે પૂરું કરીએ છીએ. હેવ અ નાઇસ ડે.